સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 66મું સફળ અંગદાન થયું છે। નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મેલણ ફળિયા ખાતે રહેતા રાઠોડ પરિવારના બ્રેઇનડેડ મહિલાની 2 કિડની અને 1 લીવર દાન થતાં 3 જરૂરિયાતમંદ નવજીવન મળશે। નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મેલણ ફળિયા ખાતે રહેતા 45 વર્ષીય ધનકીબેન છનાભાઈ રાઠોડ 1 મહિના પહેલા ખેતી મજૂરી કરી વેળાએ પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબિયત સ્વસ્થ થવાથી ડિસ્ચાર્જ કર્યા હતા। આ અકસ્માતમાં માથાના ભાગે ઈજા થવાથી થોડા દિવસ બાદ ફરી ગભરામણ અનુભવતા નવસારી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। ધનકીબેનની હાલત વધુ ગંભીર જણાતા 10મી જૂને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તબિયત લથડતા આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। જ્યાં 2 દિવસીય સઘન સારવાર બાદ તારીખ 12મીએ મોડી રાત્રે આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ન્યુરોસર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજીસ્ટ ડોક્ટર જય પટેલે બ્રેઇનડેડ જાહેર કર્યા હતા। રાઠોડ પરિવારને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાંછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। પતિ છનાભાઈ ચુનાભાઈ રાઠોડે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી। સ્વધનકીબેન તે જાગુબેન, શારદાબેન, વનિદાબેન એમ 3 દીકરીઓ તથા ભુલાભાઈ પુત્ર છે। આજે બ્રેઇનડેડ સ્વધનકીબેનના લીવર અને કિડની અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી। નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 66મું અંગદાન થયું છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।